નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશમ હાર્દમ હાર્દમ સ્વાગતમ. વ્યારામી વ્યાકરણનું આજે આપણે સ્વપ્રયોગ નામનો ટોપિક લઈને આવ્યા છીએ. વન શોર્ટ રિવિઝનમાં સરસરાટી કરતું 5 મિનિટમાં ભણી જવાનું, 10 મિનિટમાં સમજી જવાનું, 15 મિનિટે તમે પ્રેક્ટિસ કરશો નીચેની લિંકમાં જઈને. બરોબર, 10 મિનિટનો ટોપિક છે, આમાંથી એક માર્ક તો ભૂલથી નહીં જાય એવી રીતે આપણે સમજવાના છીએ. તો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ તમે કરો જ છો ને કરતાય રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો, જેનાથી તમને તકલીફ ન પડે. તો સ્વપ્રયોગ એટલે છે શું એ બધું આપણે સમજી ગયા છીએ. આજ આપણે શોર્ટમાં જ પ્રેક્ટિસ કરવાની છે અને તમારું ડિટેલમાં સમજવું હોય આપણે ગ્રામર છે એમાં મૂક્યું છે. પણ આજ આપણે સ્વપ્રયોગમાંથી 1 માર્ક ન જાય એના માટે શું કરવું એ જ ટૂંકમાં શોર્ટમાં તમને કહેવાનો છું. તમારી સામે એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણમાં તમને 3 ઓપ્શન આપ્યા હશે. ઓકે, અને એટલું યાદ રાખવાનું, તમારી સામે એક વાક્ય છે અને આ વાક્યની અંતે છે ક્રિયાપદ. શું છે ભાઈ? ક્રિયાપદ. આ ક્રિયાપદ છે ને એમાં સુધારા વધારા કરવાના હોય સ્વપ્રયોગમાં, બીજું કઈ હોય નહીં. હવે છેલ્લે તમારી સામે લખ્યું છે શું? અભવત, આવું લખ્યું છે. તો આમાં સુધારા થશે. શું થશે? અ નીકળી જાય, ત હોય તો તનો તી થઈ જાય. તની જગ્યાએ શું કરી નાખવાનું? તી. એટલે થઈ ગયું ભવતી અને પાછળ આવી જાય સ્મ. આવો જવાબ હોય ને એ સાચો હોય. તમે એ જોશો, જો અહીંયા શું છે? અભવતે સ્મ, નહીં થાય. અહીંયા શું છે? ભવત સ્મ, નહીં થાય. અહીંયા શું છે? ભવતી સ્મ. તો તમારો જવાબ શું થઈ જાય? ત્રીજો. સમજાણું? આવી રીતે ખાલી એટલી ખબર પડી ગઈ ને કે સાહેબ પાછળ તો છે ને તો તી થાય, એટલે તમારું કામ બની ગયું. આપના કામ બનતા, બાકી ખબર નહીં કઈ. તો આટલું તમારે સમજવાનું છે. પણ સાહેબ શું પાછળ તો જ હશે? નહીં ભાઈ, તો નહીં હોય. તો શું હોય? આટલું યાદ, આ 4 નહીં 5 શબ્દ તમે યાદ રાખી લેવો ને તમારો સ્વપ્રયોગમાં 1 માર્ક કોઈ દી નહીં જાય. એટલું યાદ રાખજો. શું? તો કે પાછળ જો તો આવતો હોય ને તો હલંત હોય, અડધો હોય, ખોડો હોય, તો એ તનો કરવાનો તી. શું કરવાનો? તી. જો અહીંયા તમે જોશો અભવત, અહીંયા તો અડધો દેખાય છે, તો અહીંયા તી આવ્યો કે નહીં? બસ આટલું જ. હવે કદાચ અહીંયા તો આખો આપ્યો હોય તો શું હોય સાહેબ? આ તો છે, તો એ હલંત નથી, પૂરેપૂરો તો છે, તો એ તનો શું કરવાનો? તો એ તનો કરી નાખવાનો તે. કદાચ અહીંયા ન ને તો અંત કહીએ છીએ, બરોબર? અંત આપ્યું હોય તો એ અંતનો શું કરી નાખવાનો? તો કે સાહેબ આ તો આખો જ છે ને, તો તે કરી જ નાખો. આપણે વાત કરીએ આમાં તો આખો તો તે, તો આખો તો તે, બાકી તો એમનું છે. એક આવે છે ન. હવે કદાચ ન અડધો આવે ને તો અંતિ. આનો નિયમ અલગ છે, મને ખબર છે, પણ આપણે આ તમે સમજી ગયા તો આમાં તમારો માર્ક નહીં કપાય એની ગેરંટી મારી. તમે કીધું ને 5 મિનિટમાં સમજવાનું, 10 મિનિટમાં પ્રેક્ટિસ ને 15 મિનિટ તમે પ્રેક્ટિસ કરશો. ન અને છેલ્લે આવે છે તામ. તામ વાળું કદાચ આવી શકે, તામ આવે તો તહ આવે, બરોબર? તો આટલું તમારે આ 5 શબ્દો ખાસ યાદ રાખી લેજો. તો અડધો તો તી, તો આખો તો તે, ન તો અંતિ અને તામ તો તહ. આટલું યાદ રહી ગયું? રહી ગયું. આગળ વધીએ. હવે પ્રેક્ટિસ કરાવો સાહેબ. જો તો જોઈએ પ્રેક્ટિસ. અહીંયા તમને ખબર પડી ગઈ જવાબ શું છે? ભવતી સ્મ, કેમ કે પાછળ શું આવ્યો? તી. હવે આગળ વધો. હવે જો અહીંયા જો અકથયત, આ તો જોઈને આપણે ખબર પડી જાય તો અડધો છે, આવી રીતે તો છે, તો શું આવશે? તી આવશે. તી કેમાં છે? આમાં છે, તો તમારો જવાબ થઈ ગયો. બાકી જો અહીંયા તે છે, અહીંયા થહ છે, તી વાળો જવાબ થઈ ગયો. આવડી ગયું ને? આવડી જાય ને સાહેબ. અહીંયા શું છે? અહીંયા તો અડધો છે, તો તી આવે. તી અહીંયા છે, તી અહીંયા છે, તો બે માંથી કયો આવશે સાહેબ? ભ્રમતિસ્મ. ભ્રમતિસ્મ 2 વાર ભ્રમતિસ્મ આવ્યું, કોઈ બાત નહીં. હા, બંને અત્યારે રાખીએ, બરોબર? કેમ કે બંને સાચા જ છે. ભૂલથી એકનું એક 2 વાર ટાઈપ થઈ ગયું છે, પણ આટલી ખબર હોય છે કે અહીંયા તો છે તો અહીંયા તી આવે. એના પછી શું છે? અહીંયા તો અડધો આવ્યો તો તી આવે. ક્યાં છે તી? અહીંયા અસ્મિ છે, અહીંયા આસિત છે, અસ્તિ અહીંયા છે, તો તમારો જવાબ અસ્તિ આવે. સમજાય છે? અહીંયા શું છે? તો અડધો છે સાહેબ, તી આવે. અહીંયા અંતિ છે, અહીંયા તો છે, અહીંયા તી છે, તો તમારો જવાબ ગચ્છતિ આવે. સમજાય છે ને? સાવ સિમ્પલ બાત. અ કાઢ્યો, વૈધું શું? કથયત. તો અડધો છે તો તી, કથયતી. અભ્રમત છે, અ કાઢ્યો, ભ્રમત, ભ્રમતનું થઈ ગયું ભ્રમતી. આટલી જ વાત. ચાલો આગળ વધો સાહેબ. આગળ જો પ્રત્યવસત, પાછો તો આવ્યો, તો એટલે પાછળ તી આવતો હોય, અહીંયા તી આવે છે, જવાબ મળી જાય ને. હા, ઈઝી છે ને. અહીંયા જો અવસત, તો અડધો આવ્યો તો તી આવે, વસતી સ્મ. અહીંયા જો અહીંયા પાછો તો અડધો આવ્યો તો શું આવે? તો હોય તો તી આવે, પૃચ્છતી સ્મ. બીજા જોઈ લેવાના, બીજે તી છે એ નહીં ને. કેમ કે ક્યારેક એવું હોય, જો પૃચ્છતી સ્મ જગ્યાએ આમ લખ્યું હોય અપૃચ્છતી સ્મ, અને આપણે એમ ક કરીને આવતા રહીએ તો ખોટું પડે. અ નીકળી ગયેલો હોવો જોઈએ. ક્યાંક કદાચ 2 તી આવે ને તો એટલું ધ્યાન રાખવાનું. ચલો અહીંયા શું છે? અહીંયા તામ આવ્યો સાહેબ. હમણાં છેલ્લે જોયું 5 શબ્દો યાદ રાખ્યા. તો અડધો તો તી, તો આખો તો તે, ન તો અંતિમ, તામ તો તહ. તામ છે ને તો તહ આવતું હોય. અહીંયા તહ છે. હા સાહેબ, તો તમારો જવાબ આ થયો. સમજાય છે? આગળ વધો. પ્રત્યાવર્ત તો, આ તો આખો છે, આખો હોય તો તે થાય, મતલબ કે પ્રત્યાવર્ત તે સ્મ. ઓકે, પ્રત્યાવર્તત આવર્તત શબ્દ છે, આવર્તત એટલે કે આવી જવું. ચાલો, અરોચત, તો આખો છે, તો આખો હોય તો તે થાય, પણ અહીંયા તો રોચયે તે છે, આ નહીં બને. રોચતે થાય. કેમ? તો કે અ રો ચ તો છે,
નીકળી ગયું તો વધ્યું શું? રોચ હતો. તો અહીં તો ય વધારાનો આવી ગયો, તો એ વધારાનો ય ક્યાંથી આવ્યો ભાઈ? ન આવે. બરોબર, આ ય અહીંયા એક્સ્ટ્રા આપ્યો છે, એ ન આવે. કાઢી નાખો તો રોચ હતો વધ્યું, તનો તે કરી નાખો, રોચ તે થઈ ગયું. હા સાહેબ, અહીંયા ન અડધો છે, અંતિ આવે. અંતિ ક્યાં છે? અહીંયા. તો તમારો જવાબ આ થઈ ગયો. છેલ્લો અક્ષર જોવું ને ખબર પડી જાય ભાઈ, રમતા રમતા થઈ જાય. ન છે તો અંતિ આવે. અંતિ ક્યાં છે? અહીંયા છે. અંતિ છે તો તમારો જવાબ બીજો આવે. આટલી વાત યાર, શું છે આમાં? હેમચંદ્રાચાર્ય અરચયત તો અડધો તો તી આવે. જો અહીંયા તી છે, અહીંયા તી છે. હવે આ જોવાનું કે અહીંયા અ કાઢ્યો નથી, અહીંયા અ કાઢી નાખ્યો, એટલે કે જેમાં અ ન હોય ને એ જવાબ આવે. ઓકે, અને રિમૂવ કરવાનો હોય, અને કાઢવાનો હોય તો તની જગ્યાએ તી કરી નાખો, કરી નાખો. અહીંયા જો ત હોય તો શું આવે? તી આવે. ક્યાં છે? અહીંયા સંતિ છે ને અહીંયા અસ્થિ છે, તો અસ્થિ વાળું સાચું. અહીંયા જો આગચ્છત છે, તનો શું થાય? તી થાય. અહીંયા આગચ્છતિ છે ને અહીંયા ગચ્છતિ છે. આને અપવાદ રૂપે યાદ રાખશું. શું કામ? તો કે અગચ્છત હોય ને છોકરાઓ, અગચ્છત, તો આપણે માની શકીએ કે સાહેબ અ નીકળો એટલે ગચ્છતિ થયું. પણ આગચ્છત નો અર્થ આખો બદલી જાય. બરોબર, ગચ્છતિ એટલે જવું, અને આગચ્છતિ એટલે આવવું. અગચ્છત એટલે ગયો, આગચ્છત એટલે આવ્યો. તો અહીંયા આ શબ્દ છે ને આગચ્છત છે. આગચ્છત એટલે આવ્યો, તો આગચ્છતિ જ રહેશે. આ નહીં બને, આ ત્રીજો જવાબ આવશે. ઓકે, આસન, આસનમાં ન અડધો છે તો તી આવે. અહીંયા આસંતિ છે ને અહીંયા સંતિ છે. સાચો જવાબ છે સંતિ. અપવાદ રૂપે તમે યાદ રાખી શકો. આસનનું ભવિષ્યકાળ, આસન ભૂતકાળ છે, એનું વર્તમાન કાળ થાય છે સંતિ. આસિતનું થાય અસ્થિ. આ બે યાદ જ રાખજો. આસિતનું શું થાય? અસ્થિ. આસનનું શું થાય? સંતિ. ઓકે, આ બે શબ્દ યાદ રાખી લેજો. આગળ વધારો સાહેબ. પૂરું થઈ ગયું. જો 10 મિનિટનો વિડીયો નહીં થયો એટલે તમને આટલી વારમાં આવડી ગયું. આટલી વસ્તુ યાદ રાખી લ્યો ને છોકરાઓ, કે વાક્યના અંતે તો આવે છે, હલંત છે તો તી, તો આવે છે, આખો છે તો તે, અને અંત છે તો અંતે, ન છે તો અંતિ. અંતિનો અ કાઢી નાખો, આગળ મળી જાય એટલે અંતિ. અને તામ આવે છે તો તહ થાય. આટલું ઇઝ ઇનફ. આટલું કરી નાખો ને તો આ સ્મ પ્રયોગનો તમારો માર્ક રોકડો છે. અને તમને એમ થતું હોય કે સમજાઈ ગયું, તમને એમ લાગતું હોય મનમાં કે મને સમજાઈ ગયું છે, તો આ મોરમાં જાઓ અને પ્રેક્ટિસ કરવા માટે લિંક આપી છે ને, એમાં જઈને પ્રેક્ટિસ કરી નાખો ને, માર્ક જોઈ લો કેટલા આવી ગયા, ખબર પડી જાય કે ભાઈ સ્મ પ્રયોગનું આપણા કપાણા કે નથી કપાણા. ત્યાં સુધી આપણે હમણાં થોડાક દોડતા દોડતા ભાગતા ભાગતા જઈને આવીએ છીએ પાછા જ બીજો નવો લેક્ચર લઈને. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આ નંબર ઉપર તમારે PDF મળી જશે ગ્રામરની જોતી હોય તો. અને ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો, ધ્યાન રાખજો, પરીક્ષા સુધી માંદા ન પડતા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.